બીઝેડ ગ્રુપના માલિકની 4 કાર જપ્ત કરાઈ હોવાના મામલે આ સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ, બીઝેડ ફાઇનાન્સ સર્વિસના ભૂપેન્દ્ર ઝાલાની 4 કાર જપ્ત કરાઈ. લક્ઝરિયસ 4 કાર જપ્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, લક્ઝરિયસ લાઈફ આ વ્યક્તિ જીવી રહ્યો હતો, જો કે હવે ભૂગર્ભમાં છે. ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરી હતી પોન્જી સ્કીમ. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની વસ્તુઓ પર કબજો મેળવી રહી છે. સાબરકાંઠા પાસિંગની 4 લક્ઝરિયસ કાર જપ્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ સમાચાર. વોલ્વો, મર્સિડીઝ, ફોર્ચ્યુનર અને પોર્શે સહિતની કાર જપ્ત કરવામાં આવી છે. બીઝેડ નામની કંપની અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે હાલ ભૂગર્ભમાં છે. ભૂપેન્દ્ર ઝાલા પોન્જી સ્કીમનો મહાઠગ જે અત્યારે સકંજામાં નથી. અનેક લોકોની સાથે નાણાકીય છેતરપિંડી કરનાર આ શખ્સને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સીઆઈડી ક્રાઇમે તેની લક્ઝરિયસ કાર અત્યારે કબજે કરી દીધી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા લક્ઝરિયસ કાર છે જે તે પકડી લેવામાં આવી છે. આપણે ખાસ બતાવીશ કે આ જે GJ9 ગાડી છે તે પણ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની છે. આ એ ઉપરાંત બીજી અન્ય એક કારનો પણ કબજો સીઆઈડી ક્રાઇમ તરફથી મેળવી લેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય એક ત્રીજી કાર, લક્ઝરિયસ કાર આ રાખવામાં આવી હતી સીઆઈડી ક્રાઇમ દ્વારા. ભૂપેન્દ્ર ઝાલા કે જે લક્ઝરિયસ લાઈફ જીવતો હતો, લોકો સાથે ઠગાઈ કરતો હતો, તેની 3 કાર અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ તરફથી જપ્ત કરવામાં આવી છે. વૈભવી ઠાઠ સાથે જિંદગી જીવતા આ વ્યક્તિ પાસેથી આ કાર જોતા આપણને એવું લાગે કે કેવો જિંદગી જીવતો હશે. લોકોને છેતરીને, લોકો સાથે છેતરપિંડી કરીને, નાણાકીય ઉચાપત કરીને એકના ડબલ કરવાની પોન્જી સ્કીમ ચલાવીને લોકો સાથે તેને આચરેલા કૃત્ય બદલ અત્યારે સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. પરંતુ તે પહેલાં એની પાસેથી એના કબજામાં રહેલી 3 કાર અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો ભૂપેન્દ્ર ઝાલાએ પોન્જી સ્કીમ શરૂ કરી હતી, લોકોના પૈસા પડાવ્યા છે અને 5 થી 6 હજાર કરોડની ઉચાપતની વાત સામે આવી છે. બીઝેડ ગ્રુપના જે એજન્ટ છે તેઓ પણ અત્યારે હાલ ફરાર જોવા મળી રહ્યા છે. એક બાદ એક લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. સીએની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાથે જ ગાંધીનગરનું તેડું પણ આવ્યું છે. જેટલા પણ એકાઉન્ટ સંભાળતા હતા તમામની પૂછપરછ શરૂ કરવામાં આવશે અને હવે જોવાનું એ રહેશે કે આગળ કયા પ્રકારની કાર્યવાહી, કારણ કે લોકેશન તેનું કહેવામાં આવી રહ્યું હતું નેપાળ અને ત્યારબાદ વિદેશની વાત કરવામાં આવી રહ્યા હતા. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે વિદેશ મોકલવામાં આવ્યો છે કે વિદેશ તે ભાગીને જતો રહ્યો છે. મોટા માથાના નામ ખુલે તો નવાઈ નહીં, તે પણ એક સવાલ ચોક્કસથી કહી શકાય, કારણ કે આટલી મોટી અમાઉન્ટ અને તમામ લોકોની જે આશા હતી તેની પર હવે પાણી ફરી વળ્યું છે. તમામ લોકો જે રોકાણકારો છે તે લોકોના રોકાણ નિષ્ફળ ગયા છે, પૈસા ક્યાંય છૂ થઈ ગયા છે અને જે વ્યક્તિ છે તે પણ અત્યારે હાલ ભૂગર્ભમાં જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્રોબોર ઇન્સ્ટિટ્યૂટ હતું તેની પણ 33 એકર જમીનના પૈસા ચૂકવવાના બાકી છે. તેઓ પણ ત્યાંના લોકો જે છે અંદરથી ઇન્સ્ટિટ્યૂટના તેઓએ મંતવ્ય ન્યૂઝને કહ્યું હતું સરકારી વર્ગના જે શિક્ષકો છે, પોલીસ કર્મીઓ છે, તેઓના વધારે પૈસા ફસાયા હોવાની વાત સામે આવી છે. એક બાદ એક જેટલી પણ ઓફિસ છે, અરવલ્લી, મેઘરજ, મોડાસા, હિંમતનગર, ગાંધીનગર, વડોદરા, તે તમામ જગ્યાએ એક બાદ એક દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાથે જ તેની જે 4 લક્ઝરિયસ કાર છે તે પણ સીઆઈડી ક્રાઇમમાં જપ્ત કરવામાં આવી છે અને હવે એ જોવાનું રહેશે કે તે ભૂપેન્દ્ર ઝાલા ક્યારે પોલીસના હાથ લાગે છે અને હજી પણ ઘણી માહિતીઓ બહાર આવે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. જો કે કોંગ્રેસે પ્રહાર કરવાના પણ શરૂ કર્યા છે. આક્ષેપ પ્રત્યાક્ષેપના દોરની શરૂઆત થઈ ચૂકી છે.